સાથે બાળક બનીને લખતા લેખક, બાળકોના વિચારો ગીતોમાં ગુંજે, બાળકોની દુનિયાનો સર્જક એ પણ કેવા, જેમાં ખિસકોલીને કોમ્પ્યુટર લેવું છે, જેમાં હાથીભાઈ બાળકોને મેલ લખે છે, જેમાં પતંગિયાના ટી શર્ટની પણ વાત છે. આ છે જામનગરના ગૌરવ બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામીની વાત. નમસ્કાર. આઈ લવ ગુજરાત એક એવો શો કે જ્યાં વાત થાય છે એવા ગુજરાતી વિશે કે જે જીવન સામાન્ય જીવે છે પરંતુ પોતાના કાર્યો અને વિચારોથી અલગ તરી આવે છે. આ શો બે ભાગમાં વહેંચાયેલ છે, જેમાં પહેલા ભાગમાં વાત કરીશું એવા ગુજરાતી વિશે જેને રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. અને બીજા ભાગમાં હું તમને ફેરવીશ એક સરસ મજાની એવી રેસ્ટોરન્ટમાં કે જેનું ફૂડ વખણાય છે માત્ર આઈ લવ ગુજરાતમાં. પ્રિન્સ, મને તું એવું કે બાળપણની એવી કઈ વસ્તુ છે, એવી કઈ યાદ છે કે જે તને આમ બહુ જ વધારે તું મિસ કરતો હો? ધારા, હું વાત કરું ને કે જે વસ્તુ મને બાળપણની યાદ આવતી હોય અથવા તો હું એને વધારે મિસ કરતો હોય તો એ બાળપણ જ છે. તારી વાતો છે ને તારા કરતા વધારે કોમ્પ્લિકેટેડ છે. અરે નહીં, મતલબ આખા બાળપણને જ હું મિસ કરું છું. એ વાત પણ બહુ સાચી છે, કારણ કે બાળપણ કેવી વસ્તુ કહેવાય કે આપણે એક એવી અવસ્થા કે જ્યાં આપણે બિલકુલ જવાબદાર નથી. આપણે બસ સવારે સ્કૂલે જઈને જલસા કરવાના છે, સરસ મજાના ટિફિન માટે રાહ જોવાની અને સાંજ પડે એટલે ફ્રેન્ડ્સ જોડે શેરીમાં રમવા જવાનું. બિલકુલ, માત્ર રમવાનું, ખાવાનું, પીવાનું અને બસ જલસા કરવાના. અને હા, બીજી એક વસ્તુ કે બાળપણમાં આપણને કોઈ જજ કરશે એવો ડર પણ ના હોય આપણને. બિલકુલ. અને વાત કરીએ તો બાળપણના સાહિત્ય પણ કેટલા સરસ હતા. આપણે જ્યારે આપણા પુસ્તકો વાંચતા ત્યારે એમાં વાર્તાનો કે પછી કેટલો સરસ ઉલ્લેખ હતો, એમાં કવિતાઓ એટલી સરસ હતી, જોડકણા એટલા સરસ હતા કે જો વાત કરીએ આપણે સાહિત્યની તો પંચતંત્ર હતા, પંચતંત્રની વાર્તા હતી, અકબર બિરબલની વાર્તા હતી. જોડકણામાં પણ મને જો યાદ આવતું હોય તો એમાં ચક્કીબેન આવતું હતું. એવી કેટલી બધી વાતો હતી કે જે આપણે બાળ સાહિત્ય આજે પણ જો આપણી ચોથા ધોરણની બુક હાથમાં આવે તો એમ થાય કે વાહ યાર, કેટલી સરસ વાર્તાઓ હતી, કેટલી સરસ કાવ્યો હતા અને આપણા ટીચર્સ પણ આપણને એટલી સરસ એક્શન સાથે શીખવાડતા હતા તો કેટલી મજા પડતી હતી. બિલકુલ, ચક્કીબેન એમને બોલાવવા માટે ચક્કીબેનને લાડ કેટલા લડાવવા પડતા હતા કે ઓઢવાને પીછા આપશું, બેસવાને પાટલો આપશું, સુવાને ખાટલો આપશું. આ બહુ બધી એવી વાતો હતી કે જે આપણા સાહિત્યમાં આપણને ખૂબ મજા પડતી હતી એવી હતી. પણ આજકાલ કદાચ એવું સાહિત્ય આપણને જોવા નથી મળતું કે વાંચવા નથી મળતું, પણ છતાં એક એવા ગુજરાતી છે કે જે આ સાહિત્ય સાથે આજની જનરેશનમાં બાળકો કઈ રીતે જીવે છે એનો ઉમેરો કરીને બહુ જ સરસ રીતે વાર્તાઓ અને કવિતાઓ લખે છે. હાથીભાઈનો ડાન્સ જંગલ વાયરલ થઈ ગયો, જંગલ વાયરલ થઈ ગયો, જંગલ વાયરલ થઈ ગયો, જંગલ વાયરલ થઈ ગયો. એક વાંદરો જોતો રહી ગયો, એક વાંદરો જોતો રહી ગયો, એક વાંદરો જોતો રહી ગયો, એક વાંદરો જોતો રહી ગયો. કેવો ગમતો, એને કેવો ગમતો, મને કેવો ગમતો, મને કેવો ગમતો. હાથીભાઈનો ડાન્સ, હાથીભાઈનો ડાન્સ, હાથીભાઈનો ડાન્સ, હાથીભાઈનો ડાન્સ, હાથીભાઈનો ડાન્સ, હાથીભાઈનો ડાન્સ. હાથીભાઈનો ડાન્સ. જામનગરના શિક્ષક અને ઉત્તમ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામી, જેમના સાહિત્ય કેવા ગજબના છે. ખિસકોલીને કોમ્પ્યુટર છે લેવું, હાથીભાઈની સ્કૂલ, ચાંદામામાં ફોન કરે જેવા અનેક વગેરે બાળ ગીતો એમણે આપ્યા છે. તો મૂછ બડી કે પૂછ, હાથીભાઈ તો હેન્ડસમ, જીરાફભાઈની પેન્સિલ જેવા આધુનિક બાળકોને તરત ગમી જાય એવી બાળ વાર્તાઓના પુસ્તકો તેમણે આપ્યા છે. કિરીટભાઈ ગોસ્વામીની કલમે ગુજરાતી બાળ સાહિત્યના એક નવા યુગનો પ્રારંભ થયો એમ કહીએ તો પણ ચાલે. આધુનિક બાળકોની પસંદ નાપસંદ અને મનોજગતનું ચિત્રણ કરતી કિરીટ ગોસ્વામીની કલમે 25થી વધારે પુસ્તકો આપ્યા છે. માત્ર પુસ્તક લખીને જ સંતોષ ન માનનાર આ આધુનિક ગીજુભાઈ ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓમાં બાળ ગીત અને બાળ વાર્તાઓનો ગુલાલ કરવા દરેક ગુજરાતી બાળક સુધી પહોંચે છે અને બાળ સાહિત્યનો આનંદ વહેંચવા હોશભેર ફરતા રહે છે. આ કામ થકી કિરીટભાઈ ગોસ્વામી અનેક સ્તરે સન્માનિત થઈ ચૂક્યા છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ કિરીટભાઈ ગોસ્વામીની આ બાળ પ્રવૃત્તિની સકારાત્મક નોંધ લીધી છે અને તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર મારફત આ કામગીરીને બિરદાવી છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યના પાઠ્યપુસ્તકોમાં પણ એમના બાળ ગીતોનો સમાવેશ થાય છે. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 9માં અપઠિત વિભાગમાં એમના કાવ્યોને સ્થાન પણ મળ્યું છે. પ્રથમ ઓપન સ્કૂલના રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં અને સાથે અભ્યાસક્રમમાં પણ એમની રચનાઓને સ્થાન મળ્યું છે. બાલવાટિકા સામયિક રાજસ્થાન આના દ્વારા પણ રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પુરસ્કાર જાહેર પણ થયા છે, જે અંતર્ગત કિરીટભાઈ ગોસ્વામીને બાળ સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ડોક્ટર અનંત ઓઝા સ્મૃતિ બાલ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ફૂલ ગુલાબી કિસ્સા પુસ્તકના સર્જનના બદલમાં એમને કમિશનર ઓફ સ્કૂલ દ્વારા વાંચે ગુજરાતનું સન્માન પ્રાપ્ત થયું છે. ભારતભરના વિવિધ રાજ્યોમાંથી બાળ સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરતા હોય એવા 13 બાળ સાહિત્યકારોની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી કિરીટભાઈ ગોસ્વામીની પસંદગી થઈ છે. અને દાદા, તમને ખબર છે કે કિરીટભાઈ ગોસ્વામી માત્ર સાહિત્યનું સર્જન નથી કરતા, એ અનેક બાળકોને પોતાના ખર્ચે ભણાવવાનું કામ પણ કરે છે. અને વધુમાં કહું તો જે મા બાપે પોતાના બાળકોને તડછોડી દીધા હોય એ બાળકોને પોતાના ઘરે રાખે છે. વાહ, આ તો કેટલી સરસ વાત કહેવાય કે એ બાળકોને એ પોતાના ઘરે પણ રાખે છે. એવા બાળ સાહિત્યકાર કે જે ફક્ત લાગણીથી લખતા નથી, એ બાળકો સાથે બાળકો બનીને એનું સર્જન કરવાની અને બાળકને જ પોતાના જીવનનો મંત્ર બનાવવાની પ્રેરણા એમને ક્યાંથી મળી છે અને એમની સાથે આ રહેવાની કેવી એમને મજા પડે છે, એ એમની સાથે જ સાંભળીએ. બાળ સાહિત્યનું ક્ષેત્ર ગુજરાતી સાહિત્યમાં પસંદ કરવાનું કારણ જણાવું તો મેં જ્યારે લખવાની શરૂઆત કરી એ કોલેજ કાળ હતો મારો. માસ્ટર ડિગ્રી પૂરું થયું ત્યાં સુધી તો ગઝલ, નવલકથા વગેરે હું લખતો હતો. ખાસ જ્યારે માસ્ટરમાં હતો હું, અને ત્યાર પછી મેં થોડો સમય સુધી સોશિયલ મીડિયા કે આકાશવાણી કે વગેરેમાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કામ કર્યું. એ દરમિયાન કવિ રમેશ પારેખ અને મીન પિયાસી આ બંને મારા ગીતો છે, મોટાઓ માટે જે લખેલા ગીતો હતા, એમાં એક સરળતા છે એ કેપ્ચર કરી અને મને કહ્યું કે આ ગીતો છે એ બાળગીત પ્રકારના છે, એટલે તું બાળગીત લખે તો વધારે સારું. એટલે મેં બાળગીતની શરૂઆત કરી અને પરિણામે 2009માં મારો પહેલો બાળગીતનો સંગ્રહ છે એક ડાળખી નિશાળા, જે ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત થયો અને સાહિત્ય અકાદમીને પ્રથમ પારિતોષિક મળ્યું. એટલે મને ઓટોમેટિક આ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા છે પછીથી મળી અને ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું, આ મારો જે સંગ્રહ છે 2016માં આવ્યો, જે નેશનલ એવોર્ડ સુધી મને લઈ ગયો. મને લાગે છે કે બાળ સાહિત્યમાં મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં પારંપરિક એટલે મારી આગળ જેમણે લખેલું હતું એ બધાનો મેં ધીમો એવો અભ્યાસ કર્યો અને ત્યારે મને એવું સમજાયું કે જે સમયના બાળકો છે, જે સમયમાં તમે જીવો છો, એ બાળકો માટે એને અનુરૂપ લખવું જોઈએ. જે લગભગ ગુજરાતી ભાષામાં છેલ્લા મારી પહેલાં જે લખાતું હતું એમાં ઘણું બધું મને ઓછું લાગ્યું. એટલે મને બાળ સાહિત્યમાં વધારે સક્રિય થવાનું ગમ્યું અને એ પસંદ પણ મેં એટલા માટે જ કર્યું કે હું આ ક્ષેત્રમાં આગળ વધું. પણ દાદા, તમને ખબર છે બાળકો સાથે રહીને બાળક બનીને રહેવું એ સહેલું નથી. બિલકુલ સહેલું નથી, કારણ કે આજકાલના બાળકોના પ્રશ્નો, એના વિચારો ખૂબ અલગ હોય છે. ક્યારેક અમુક એવા સવાલો પૂછી લે કે જેનો જવાબ આપણી પાસે પણ ના હોય. ઘણી વખત એવું થતું હોય છે અને માતા પિતાને પણ એ પ્રશ્નો થતા હોય છે.
ત્યારે કિરીટભાઈ કઈ રીતે એવું પસંદ કરે છે બાળકો સાથે રહીને, બાળકોના જ વિચારોને, એવું એમની પાસેથી શું છે, એવું એમને મનમાં શું થાય છે કે જે બાળકો સાથે રહીને બાળકો માટે આ કાર્ય કરવા માટે એમને પ્રેરિત કરે છે. ચાલો એમની પાસેથી જાણીએ. એક નેશનલ એવોર્ડ છે અને બીજું મેં બાળકો સાથે પ્રત્યક્ષ જ્યારે કાર્યક્રમો કરવાના શરૂ કર્યા છેલ્લા 10 વર્ષથી, તો એ આખો અનુભવ છે એ મને સર્જન માટે, જીવન માટે અને બાળ સાહિત્યમાં કંઈક અલગ કરવા માટે, મારી ઓળખ બનાવવા માટે, ભારતીય બાળ સાહિત્યમાં આજે હું ઘણી બધા સેમિનાર છે કે વક્તા તરીકે પણ એમાં જતો હોઉં છું. તો બહુ જ ઓછા સમયગાળામાં, એમ પણ કહી શકાય કે બહુ ઓછી ઉંમરમાં પણ મને આ દિશા છે એ અને સફળતા છે એ પ્રાપ્ત થઈ. તો એનું કારણ બાળકોનો પ્રેમ છે, બાળકોનો સંપર્ક છે અને બાળકોને સમજવા માટેની એક જેને કહો ને કે એક લત છે કે મને એ વસ્તુ ગમે છે કે બાળકોની સાથે સતત આપણે સંપર્કમાં રહીએ છીએ તો એનું મન છે. આમ આપણે એમ કહીએ છીએ કે બાળકોનું માનસ છે એને સમજવું બહુ અઘરું હોય છે, એ બહુ અટપટું હોય છે. એક ક્ષણ પહેલાં કંઈક જુદું હોય અને ક્ષણ પછી પાછું તરત બદલાઈ જતું હોય છે. પણ તમે એને સમજવા જાઓ તો એનો સઘન અભ્યાસ કરો અને બહુ મહેનત કરો તો એક સારા બાળ સાહિત્યકાર તરીકે સરસ રીતે જીવન જીવી શકો અને તમારો આ શોખ છે એને તમે જીવનમાં કન્વર્ટ કરી શકો. બાળકો માટે જીવેલું જીવન રાષ્ટ્રીય સન્માન સુધી પહોંચ્યું. બાળ સાહિત્યનું ગૌરવ ગુજરાતની ઓળખ બન્યું. કલમે નહીં પણ દિલથી લખાયેલી દરેક રચના બધાની મનગમતી રચના બની. બાળ સાહિત્યમાં ગુજરાતની ગૌરવભરી હાજરી પૂરવામાં આખું ગુજરાત આજે બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામીના કલમને અને કામને સલામ કરે છે. આજના આપણા આઈ લવ ગુજરાતના એપિસોડમાં વાત કરી બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામી વિશે. ફરી એકવાર મળીશું એક નવા એપિસોડ સાથે, જ્યાં વાત થશે એવા ગુજરાતી વિશે કે જેણે રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. અને અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી હું તમને લઈ જઈ રહી છું એક સરસ મજાની એવી જગ્યા પર કે જેનું ફૂડ વખણાય છે. વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા, નો યોર ગુજરાતમાં તમારી સાથે. અને આજે જે મેં તમને વાત કરી કે આજે સવારનો ગરમા ગરમ નાસ્તો ક્યાં મળવાનો છે એ તમારી સાથે હું શેર કરવાની છું. અને આપણે છીએ અમદાવાદની અને સાથે 100 વર્ષ જૂની બ્રાન્ડ, એટલે અમદાવાદની જ નહીં પણ સુરતની આમ તો વખણાય છે પણ અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી છે. અને આ 100 વર્ષ જૂની બ્રાન્ડ કે જ્યાંના વખણાતા ખમણ, અને ત્યાં આપણે છીએ દાસ ખમણ. યસ, સો દાસ ખમણમાં આપણે આજે જવાના છીએ. ત્યાંની સ્પેશિયલ વેરાયટી કઈ કઈ છે, ખૂબ એમના વિશે વાંચેલું છે. અત્યારે પણ જે હું વાંચી રહી છું એ સાદા ખમણ ને ટમટમ ખમણ, મરીવાળા, ટોસ્ટ બિસ્કિટ ખમણ, આ કેવા હોય, ગ્રીન ફ્રાય ખમણ, સુરતી લોચો, તો વાહ વાહ વાહ, ક્યાં વખણા, ક્યાં બાત. નવતાડના સમોસા પણ છે અહીંયા. ચલો આપણે ટ્રાય કરીએ, એમની સાથે વાત કરીએ અને મળીએ. સો ધીસ ઇઝ ધ પ્લેસ દાસ ખમણ. અને જ્યાં હું અત્યારે ઊભી છું ત્યાં અલગ અલગ હવે ખમણ જે છે એ આવવાના છે. મને ફેસિનેટિંગ જે લાગ્યું એ અહીંયાનું જે મેન્યુ છે એ જોઈને લાગ્યું કે એમાં બ્લેક પેપર ખમણ, એટલે કે કદાચ મરી નાખેલા ખમણ પણ હશે. સાથે ઈદડા. હવે ઘણા લોકોને નથી ખબર હોતી તો ઈદડા સમજાવી દો કે ઘણા લોકો યલો ઢોકળા અને વ્હાઈટ ઢોકળા બોલતા હોય છે, પણ ઈદડા એટલે કે
વ્હાઈટ ઢોકળા, જેને આપણે સુરતની ભાષામાં ઈદડા પણ કહેવામાં આવતા હોય છે, અને ઈદડા જ કહેવાય છે એને, કે જે ચોખાના લોટમાંથી બને છે, અને જે યલો ઢોકળા હોય છે એ બને છે ચણાના લોટમાંથી. ખમણની વેરાયટી અને જાણે ખમણનો મેળો લાગ્યો હોય એવું છે અહીંયા. તો ચલો આજે સુરતી ખમણ જે છે સ્પેશિયલ અને દાસ ખમણ એના વિશે વાત કરીએ. મારી સાથે બસ થોડી વારમાં એમના ઓનર જે છે એ પણ જોડાવાના છે. કેટલી બધી અલગ અલગ પ્રકારના ખમણ છે અહીંયા. રસ ખમણ છે, જે રીતે મેં વાંચ્યું એ રીતના અહીંયા આ કંઈક અલગ જ જે છે એ દેખાય છે મને. આઈસ્ક્રીમ ટાઈપ અને કુલ્ફી ટાઈપ સર્વ કર્યું છે. હવે આમનું નામ શું છે એ આવીને મને જણાવશે, પણ પહેલા એ તમને પણ થોડા લલચાવું ને હું કે અહીંયા કઈ કઈ વસ્તુઓ છે, શું છે. આ ફ્રાઈડ ખમણ હોય એવું મને લાગે છે, કારણ કે થોડા ક્રિસ્પી છે અને પાતરા છે. આ પણ કોઈ ચીઝ રોલ, કદાચ કોર્ન ચીઝ એવું હશે. હું જસ્ટ ગેસ કરી રહી છું, આવીને મને જણાવશે કે એક્ઝેક્ટલી શું છે. આ જે છે મને એવું લાગે છે કદાચ મરીવાળા ખમણ જે હશે એ હશે, જે મેં મેન્યુમાં વાંચ્યું એ પ્રમાણે. ઈદડા પણ છે, સમોસા છે. તો ચલો બોલાવી લઈએ હવે મોન્ટુભાઈને, જે છે ખમણનો મેળો મારી સામે લાગેલો છે. હવે હું અમુક ગેસ કરીશ, તમે એનું સાચું નામ મને કહેજો કઈ છે. આ તો આપણા જે આપણે મીઠા ખમણ હોય એ જ. યસ, આ મને લાગે છે કે આ ફ્રાય ખમણ છે. આ છે ને ટોસ્ટ બિસ્કિટ ખમણ. હા, એટલે તમને ટોસ્ટ જેવા ક્રિસ્પી લાગે અને બેઝિકલી ખમણ. અચ્છા. અને એ તમને દાળ વડા જેવી મજા મળે. આની સાથે Okay. ડુંગળી, મરચાં અને ચટણી હોય. અરે વાહ, ક્યા બાત હે. હા, યસ, પછી આ છે આપણું સેવ ખમણી. સેવ ખમણી. યસ, મળી Yes. સ્પેશિયલી સેવ ખમણી છે. સેવ ખમણીની ખાસિયત એ છે કે આપણે આજ પણ છે ને હા. એને ખમણના આથામાંથી જ બનાવીએ છીએ. અચ્છા. ખમણનો ભૂકો કરીને સેવ ખમણીની જે મેન્ટાલિટી છે ને એ આપણી દાસની ખમણી નથી હોતી. અચ્છા, ઓકે. પછી આ જે છે પાત્રા, પાત્રા. સૌ કોઈને ખ્યાલ છે. આ બંને રસાવાળા ખમણ છે, પણ આનો ટેસ્ટ મને અલગ દેખાય અલગ છે. છે. હા. યસ, તો આ શું છે? આ છે ગ્રીન ફ્રાય ખમણ. એટલે આમાં આખો ગ્રીન મસાલો છે, કોથમીર, ફુદીનો, મરચાં એને પીસીને દહીંની ગ્રેવીમાં બનાવીએ છે. તો આનો ટેસ્ટ આખો કોથમીર ફુદીના ઉપર છે. બરાબર. સ્વીટ છે થોડો. અને આ અને લસણ. આ જે દહીં ટમટમ ખમણ છે, તો દહીંની અંદર લાલ મરચું, મીઠું, મસાલો નાખીને દહીંને ફ્રાય કરીએ છીએ અને એમાં અરે વાહ. ખમણ વઘારીએ છીએ. ઓકે. આ જે છે મરીવાળા જે આ છે ટમટમ ખમણ. ટમટમ ખમણ. લાલ મરચાથી વઘારેલા આવે છે. બરાબર. લાલ મરચું, હિંગ, ગરમ મસાલો, મીઠું અને એને સ્પાઇસી બેઝ ઉપર બનાવીએ છીએ. ખાલી ટમટમ Yes. ખમણ. આમાં Okay. 0 સુગર હોય છે. ઓકે. અને આ એક બહુ જ ફેસિનેટિંગ વસ્તુ મને લાગે છે હા. કે આખું આમ તમે કુલ્ફી ટાઈપ સર્વ કરો છો. એ શું છે? આ વસ્તુ એવી છે કે આજથી 10 વર્ષ પહેલા હા. કે મને એક એવો આઈડિયા આવ્યો કે ખમણ ચોરસ જ કેમ હોય અને કોઈ નવી વેરાયટીઝ જે અત્યારની જનરેશનને ખમણ એટ્રેક્ટ નથી કરતું, તો પણ કદાચ આવી કોઈ વેરાયટીઝ એમને એટ્રેક્ટ કરી શકે અને હેલ્ધી ખાઈ પણ શકે. સો આ Okay. કુલ્ફી ખમણ છે. અરે વાહ. કુલ્ફી ખમણ વિથ ગ્રેવી, કુલ્ફી પણ ખમણ with બેઝિકલી gravy. ફરસાણનો ટેસ્ટ. હા. અને આને અમે સ્પેશિયલી લાઈવ કાઉન્ટરમાં બહુ સર્વિસ આપીએ છીએ. વાહ. નાના મોટા ફંક્શન્સમાં Yes. કુલ્ફી ખમણ, પછી ટમટમ ખમણ, દહીં ટમટમ ખમણ એની લાઈવ સર્વિસ આપીએ છીએ. અરે વાહ. અને કુલ્ફી આ મારી ખમણ, ચોથી પેઢીની નવી ઇનોવેશન આવી. નવું ઇનોવેશન. એટલે હું પોતે જ આ બધી ખમણમાં મારી માસ્ટરી છે, પોતે જ કારીગર છું. મારા ફાધર જોડે 30 વર્ષથી કારખાનામાં જ કામ કરીને અરે વાહ. સો નવી નવી વેરાયટીઝ ખમણની બનાવતો બનાવતા રહો છો. હવે મને એ પૂછવું છે, તમે કીધું ચોથી પેઢી, અને અહીંયા પણ એક હિસ્ટ્રી જે છે એ લખેલી છે કે 4 પેઢી થકી જે છે એ આવી રીતે ચાલે છે. તો એના વિશે થોડી વાત જાણવી છે. હા, હવે હિસ્ટ્રીમાં એવું છે કે મારા પરદાદા એ કાઠિયાવાડમાં અમરેલી ગામ છે ત્યાં વડિયા ગામના રહેવાસી અને પોતે નોકરી વયની ઉંમરમાં એ સુરત ગયા
અચ્છા. સુરત એમણે ખમણની કોઈ દુકાનમાં એમણે નોકરી કરી. નોકરી કર્યા પછી એમણે ઘણા વર્ષો ખમણની ફાવટ આવી ગઈ હતી, પણ એમને એવું થયું કે મારા જે ગુરુ છે ખમણ બનાવતા જેમણે મને શીખવ્યું એમની સામે ના પડવા માટે એમના આશીર્વાદ લઈને એમણે અમદાવાદ શહેર પસંદ કર્યું. તો સુરતથી એ અમદાવાદ આવ્યા. એટલે અમદાવાદમાં કોઈ વાટીદાળના ખમણ વિશે કોઈ જાણતું જ નહોતું કે ભાઈ ચણાની દાળમાંથી ખમણ બને. ત્યારે એમણે એક શેર ચણાની દાળ એટલે કે 500 ગ્રામ ચણાની દાળથી એમણે અને મારા પરદાદી નંદુબા એમણે હાથેથી ગંટલેથી દાળ દળવાની એ બધી જૂની પદ્ધતિથી ખમણ બનાવવાનું ચાલુ કર્યું. અને શરૂઆતમાં એક કુંચો લઈને ફરતા આપણી જૂની અમદાવાદની મિલો, થિયેટરો, સ્કૂલોની બહાર એ ખમણનું કુંચો લઈને ફરતા. અને એમનું નામ પિતાંબર દાસ હતું. તો એ હુલમણા નામથી લોકો એમને બોલાવતા કે ભાઈ દાસ કાકા આવે એટલે એમના ખમણ ખાઈએ, દાસ કાકાના ખમણ. એટલે એ રીતે દાસના ખમણ ધીમે ધીમે ફેમસ થયું. તો એ પહેલી પેઢી જ્યારે મારા પિતાંબર દાસ કાનજીભાઈ ઠક્કર જે મારા પરદાદા, પછી એમના દીકરા મોહનલાલ પિતાંબર દાસ ઠક્કર જે મારા દાદા, એમણે પછી વારસો સંભાળ્યો. અને દાદા પછી મારા ફાધર ભરતભાઈ ને બધા ભાઈઓ એ રીતે એમણે વારસો સંભાળ્યો. અને હવે અમારી ચોથી પેઢી એટલે કે હું પોતે એમની સાથે કારખાનામાં રહીને આ બધું જાતે શીખવ્યું. અને એમનો સિદ્ધાંત એ હતો કે આપણને આપણી આવડત, આપણને આપણી વસ્તુ બનાવતા આવડવી જોઈએ. બિલકુલ સાચી. તો તમે એ વસ્તુ હવે આપણને ખબર પડે છે 30 વર્ષ પછી કે આપણને બનાવતા આવડે છે તો આપણે ઇઝીલી આ બિઝનેસ કરી શકીએ. બિલકુલ સાચી. તો એવી રીતે આખી ચોથી પેઢીની જનરેશન છે. પહેલી પેઢીએ સાદા ખમણ શરૂઆત કરી, મરીવાળા ખમણ બીજી પેઢી, દહીંવાળા ખમણ, ટમટમ ખમણ, પછી ચોથી પેઢીમાં સુરતી લોચો, ટોસ્ટ બિસ્કિટ ખમણ, કુલ્ફી ખમણ, પછી રસા પાત્રા, એવી બધી વેરાયટીઝ શરૂ કરી. બિલકુલ. હવે આપણે ટેસ્ટ કરીએ આગળ. અને આ ખરેખર બહુ જ ઇન્સ્પાયરિંગ છે કે પરદાદાનો બિઝનેસ જે છે સંભાળતા આવો છો. અને હવે અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે કે દર 5 વર્ષે જનરેશન ગેપ હોય. પહેલા 20 વર્ષે થતો તો 10 વર્ષે, હવે દર 5 વર્ષે કંઈક નવું આવે છે. અને એમાં લોકોનો ટેસ્ટ, લોકોની ડિમાન્ડ, એ બધું જ સમજીને ચાલવું અને પેઢીને આગળ વધારવી બહુ જ મોટો બિઝનેસમેન માટે પણ ટાસ્ક હોય છે. અને એને તમે બહુ જ સરસ રીતે મેનેજ કરો છો અને અલગ અલગ વેરાયટી સાથે પીરસો છો. થેન્ક યુ. તો ચલો હવે આપણે ટેસ્ટ કરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા ટોસ્ટ બિસ્કિટ ખમણ જે છે ત્યાંથી શરૂઆત કરીએ ટેસ્ટ કરવાની વારી. અને સૌથી વધારે ફેસિનેટિંગ જે લાગે છે એ મને આ કુલ્ફી ખમણ જે છે એ લાગે છે. ચલો તો હવે ટેસ્ટ કરીએ. આનો ટેસ્ટ તીખો અને મીઠો મને બે દેખાય છે. હવે ટેસ્ટ કરીને જોઈએ. સ્વીટ એન્ડ સ્પાઇસી ગ્રેવી હોય છે અને એમાં ડીપ કરી નાખીએ છીએ. બાપરે, ગજબ. જે તમારો પેલું કહેવાય ને કે તમારો જે વિચાર છે એ ખમણ કેમ ચોરસ હોવા જોઈએ એમના માટે દેખાવમાં પણ સરસ, અને સાથે ગ્રેવીથી જે દહીં અને સાથે મસાલા બધા ભેળવીને જે બનાવવામાં આવ્યા છે. હવે ટેસ્ટ કરીએ. થોડો ટેંગી ટેસ્ટ કર્યો. બિસ્કિટ ખમણ, બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ ખમણ. બેઝિકલી આપણા ખમણનો સ્વાદ અને તમને દાળવડા જેવી ટોસ્ટ. આ જો પેક કરીને લઈ જવા હોય, હા, 2-3 દિવસ સુધી બગડે નહીં. ના, આ ખમણની લાઈફ આપણે સેમ ડે યુઝ કરવા માટે જ હોય છે. અને અમારા અમુક જૂના ગ્રાહક જે બોમ્બે દિલ્હીના હોય છે એ લોકો ફ્લાઇટમાં લઈ જાય, ફ્રીઝમાં રાખીને 2 દિવસ ચલાવતા હોય છે. સો જનરલી આપણી રિસ્પોન્સિબિલિટી સેમ ડેની. તે પણ બહુ અઘરું પડે ને કે સેમ ડે ઉપર બધો સ્ટોક જે છે ખાલી કરવાનો આપણે દિવસમાં 2 ટાઈમ એનું રો મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ અને દિવસ દરમિયાન વઘારવાનું સતત ચાલુ જ હોય. એટલે ફ્રેશ જ ગરમ આઈટમ ગરમ જ આપવાની. હા. હવે આ ફુદીના વાળા ખમણ આપણે ટેસ્ટ કરીએ. ગ્રીન ખમણ ને? હા. કોથમીર, ફુદીનો, મરચાં, દહીંની ગ્રેવી, દહીં અને ફુદીનાનો ટેસ્ટ અને સાથે જે લીલી ચટણીનો જે એક્ઝેક્ટ ટેસ્ટ હોય આવે છે. એ આમાં આવે છે. ધીસ ઇઝ અમેઝિંગ. સાથે દહીં ટમટમ અને ખાલી દહીં વાળા. ઓકે, 1 by 1 ટેસ્ટ કરીએ. સુરતી લોચો તો કઈ રીતે ભૂલી શકાય જો આ બ્રાન્ડમાં આવ્યા હોય અને સુરતી લોચો આપણે ટેસ્ટ ના કરીએ. વાહ. સાથે કચુંબર હોય છે, કચુંબર પણ છે. ઓનિયન. કઈ જ બાકી રાખતા નથી તમે, એવું ને?
આ જે છે એ શું છે? ચીઝ કોર્ન રોલ ચીઝ કોર્ન રોલ. ઓકે. બહુ સરસ આઈટમ છે. ચીઝ પણ આપણે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું જ વાપરીએ છીએ જેથી આપણી ગુડવિલ સચવાય. આમાં પણ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સનો ટેસ્ટ આવે છે. મસાલામાં હા, ખૂબ સરસ. ચલો, થેન્ક યુ સો મચ. Thank you. આજે મજા પડી તમારી સાથે વાત કરીને. અને પ્લીઝ વિઝિટ દાસ ખમણ જો તમે અમદાવાદમાં છો. અને લગભગ 7 અલગ અલગ જગ્યા પર આપણી બ્રાન્ચ જે છે અવેલેબલ છે. એટલે જ્યાં પણ તમે ઊભા રહો અને ખાલી એક સર્ચ કરી લો કે કઈ જગ્યા પર છે. અને આ વિડીયોના એન્ડમાં પણ તમને દેખાડવામાં આવશે કે કઈ કઈ જગ્યા પર દાસ ખમણ છે. સો તમે જઈ અને સર્ચ કરી શકો છો. અને ઇન્સ્ટા પેજ અથવા સોશિયલ મીડિયા જે પણ પેજ છે એને પણ તમે ફોલો કરીને એની અપડેટ્સ લઈ શકો છો કે નવી નવી વેરાયટી એ લોકો કઈ કઈ લાવતા રહે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ફરીથી એક વખત મળીશું એક નવા એપિસોડમાં. ટિલ ધેન, ટાટા બાય બાય, સી યુ.